2026માં તમે ટેટ 2 કે ટાટની એક્ઝામ આપવાના છો અને માત્ર ડેલી તમે 2-3 કલાક કે તેનાથી ઓછી તૈયારી કરી રહ્યા છો, તો આ વિડીયો જોયા પછી તમે ડેલી 15-15, 18-18 કલાક તૈયારી કરતા તમારી જાતને રોકી નહીં શકો. વિડીયોની શરૂઆત કરતા પહેલા એક્ઝામ સ્ટાઇલમાં હું તમને પ્રશ્ન પૂછું છું, તમે તેનો સાચો જવાબ આપજો. પ્રશ્ન એ છે કે આવનારી 2026માં ટેટ 2 કે ટાટની એક્ઝામમાં શું તમે વિદ્યાસહાયક બનશો? તમારા ઓપ્શન છે: એ ખબર નહીં બનીશ કે નહીં, ઓપ્શન બી છે કદાચ બનીશ, ઓપ્શન સી છે હા હું બનીશ, અને ઓપ્શન ડી છે ના હું નહીં બની શકું. હું માનું છું કે તમે બધાએ ઓપ્શન સી પસંદ કર્યો હશે, અને જો સી સિવાયનો ઓપ્શન પસંદ કર્યો હોય તો મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયો તમારા માટે નથી, તમે વિડીયો સ્કીપ કરી શકો છો. અને જો તમે સી ઓપ્શન પસંદ કર્યો છે તો સમજી લો કે આજથી ટેટ 2 કે ટાટ માટેની જે તમારી સક્સેસફુલ જર્ની છે એ ચાલુ થઈ ગઈ છે. કેમ કે હજુ સુધી તમારા માઇન્ડમાં કોન્સેપ્ટ ક્લિયર જ નથી કે 2026માં તમે વિદ્યાસહાયક બનશો કે ક્યાં. તમે તમારા મનમાં નક્કી જ નથી કર્યું કે આવનારી ટેટ 2 કે ટાટની ભરતીમાં સારા માર્ક્સ લાવવાના છે કે કેમ. જો જ્યાં સુધી તમે તમારા માઇન્ડમાં નક્કી નહીં કરો ને, ત્યાં સુધી હું કે મારા જેવા લાખો લોકો સમજાવીને જતા રહેશે તો પણ તમારામાં કોઈ ફરક નહીં પડે, તમારા રિઝલ્ટમાં કોઈ ફરક નહીં પડે. વન ઓફ ધ બેસ્ટ સેલિંગ બુક્સ ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ માં જોસેફ મર્ફીએ ખૂબ સરસ રીતે સમજાવ્યું છે. ટુ સક્સીસ ઇન એની ફિલ્ડ યોર માઇન્ડ હેઝ ધ ગ્રેટેસ્ટ ઇમ્પેક્ટ યોર ફિઝિકલ સ્ટ્રેન્થ ઓર યોર ફિઝિકલ ફેસિલિટી. એટલે કે કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે તમારી શારીરિક શક્તિ નહીં, તમારી ભૌતિક સુવિધાઓ નહીં, પરંતુ તમારા માઇન્ડની અસર, તમારા મનની અસર સૌથી વધારે રહે છે. આ વખતે ટેટ 2ની ભરતીમાં વિદ્યા સહાયકના ઓર્ડર મળ્યા છે તેવા મિત્રોના તમે ફોટોઝ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ પર જોયા હશે. તમે જોયું હશે કે ઓર્ડર લેતી વખતે તે મિત્રોના ચહેરા પર કેટલી ખુશી છવાયેલી હતી. તો તમે પણ ઇમેજિન કરો કે આવનારી ટેટ 2 ભરતીમાં તમે પણ એ જ રીતે વિદ્યાસહાયકનો ઓર્ડર લેશો અને એ જ રીતે તમે તમારા પપ્પા સાથે, મમ્મી સાથે ફોટો પડાવશો. કેમ કે જેમને પોતાના જીવનમાં ઘણી બધી નાની મોટી લડાઈઓ લડ્યા છે અને હંમેશા જીત મેળવી છે, તેવા મહારાજા છત્રપતિ શિવાજીનું એક જબરજસ્ત વાક્ય છે જે તમારે સાંભળવું જોઈએ. તેઓ કહેતા હતા કે હું દરેક યુદ્ધ 2 વાર જીતું છું, પહેલા મનમાં અને બીજી વાર હકીકતમાં. હવે તમારા માટે ટેટ 2ની એક્ઝામ માટે અરાઉન્ડ કહી શકાય કે 4 થી 5 મહિના જેવો સમય છે. ટાટની તૈયારી જો કરવા માંગતા હોય તો તમારી પાસે અરાઉન્ડ 3 મંથ જેટલો સમયગાળો છે. તો આજથી જ માનો કે તમારો એક દિવસ ખૂબ ઇમ્પોર્ટન્સ છે. અને એક વાત મગજમાં ફિટ કરી લેજો કે તમે જો એક દિવસ પણ પ્રિપેરેશનમાં, તૈયારીમાં મિસ કરશો, ચૂકી જશો, તો સમજો કે તમારી જગ્યાએ બીજો કોઈ કેન્ડિડેટ તમારી ઓવરટેક કરીને આગળ નીકળી જશે. આવી જબરજસ્ત મેન્ટાલિટી સાથે તમે ટેટ એક્ઝામની પ્રિપેરેશન કરો. તમે એવું માનીને તૈયારી કરો કે આ તમારા જીવનની છેલ્લી એક્ઝામ છે અને હું તેને કોઈ પણ પરિસ્થિતિમાં સારા માર્ક્સ સાથે પાસ કરીને જ રહીશ. આ વખતે ટેટ કે ટાટની એટલી બેસ્ટ પ્રિપેરેશન કરો, એટલી બેસ્ટ તૈયારી કરો કે ફરી વખત એક્ઝામ આપવાની જરૂર જ ના રહે. એક વાત હંમેશા યાદ રાખજો, તમારી સ્પર્ધા બીજા સાથે નહીં, પરંતુ ખુદ તમારી સાથે છે, તમારી આવતીકાલ સાથે છે. આજના દિવસને કમ્પેર કરો ગઈકાલના દિવસ સાથે કે ગઈકાલના દિવસ કરતાં આજે તમે કેટલી મહેનત કરી. કન્સિસ્ટન્સી ઇઝ ગ્રેટર ધેન ઇન્ટેલિજન્સ. દરરોજ થોડી થોડી મહેનત મોટું રિઝલ્ટ અપાવે છે. વિરાટ કોહલીએ એક ઇન્ટરવ્યુમાં સરસ લાઈન કહી હતી જે તમારે સાંભળવી જોઈએ કે કોઈ દિવસ 15-15, 18-18 કલાક મહેનત કરવી એનાથી બેટર છે કે ડેલી 3-3, 4-4 કલાક મહેનત કરવી. તો ટેટ 2ની એક્ઝામના અરાઉન્ડ કહી શકાય કે 4 થી 5 મંથ, અને ટાટની એક્ઝામની વાત કરીએ તો 2 થી 3 મહિનાનો જેટલો સમયગાળો મળે તેવી શક્યતાઓ લાગી રહી છે. ત્યારે એક્ઝામની તૈયારી કરવા માટે શું કોચિંગ ક્લાસ કરવા કે પછી ઘરે સેલ્ફ સ્ટડી કરવી સારી? સૌપ્રથમ તો કોચિંગ ક્લાસ વિશે જણાવું કે મારી પાસે ઘણા બધા એક્ઝામ્પલ છે કે ઘણા મિત્રો કોચિંગ ક્લાસ વગર ઘરે સેલ્ફ સ્ટડી કરીને એક્ઝામ પાસ કરીને સારા માર્ક્સ મેળવીને આજે ગવર્મેન્ટ જોબ કરે છે. તો તમારા માઇન્ડમાં જો એવું હોય કે ક્લાસ કરવાથી સારા માર્ક્સ આવે અને એક્ઝામ પાસ કરી શકાય, તો યાર પહેલાં તો તેવા થોટ્સને મગજમાંથી ડિલીટ કરો. તમને કોચિંગ ક્લાસ નકામા છે એવું નથી સમજાવી રહ્યો. કોચિંગ ક્લાસ કરવા કે ન કરવા એ તમારી વ્યક્તિગત કેપેબિલિટી પર આધાર રાખે છે. તો કોચિંગ ક્લાસ કોણે ન કરવા જોઈએ
તે જોતા પહેલા કોચિંગ ક્લાસ કોને કરવા તે જોઈએ. જો તમે ટેટટાટની એક્ઝામ આપવા જઈ રહ્યા છો તો તમારું ઇંગ્લિશ ગ્રામર એકદમ વીક છે, ગ્રામરનો બેઝ 25% પણ ક્લિયર નથી, તો ચોક્કસથી તમારે ઇંગ્લિશના કોચિંગ ક્લાસની ખૂબ જરૂર છે. કેમ કે ઘરે તમે સેલ્ફ સ્ટડી દ્વારા ક્યારે પણ એટલું ઝડપથી અંગ્રેજી ગ્રામર શીખી નહીં શકો જેટલું તમે કોચિંગ ક્લાસમાં સ્ટેપ બાય સ્ટેપ શીખી શકશો. ફક્ત શરત એટલી છે કે તમારા ક્લાસમાં અંગ્રેજીના જે ટીચર છે એ અંગ્રેજીમાં એક્સપર્ટ હોવા જોઈએ. બીજું, મેથ્સ અને રીઝનિંગના પ્રશ્નો માટે કોચિંગ ક્લાસ ખૂબ જરૂરી છે, કેમ કે કોચિંગ ક્લાસમાં અવનવી ઇઝી શોર્ટકટ ટ્રીકો જે છે શીખવા મળતી હોય છે. ગુજરાતી ગ્રામરના ઘણા બધા ટોપિકો, અલંકાર, છંદ, સમાસ, વિશેષણ, ક્રિયા વિશેષણ, કર્તરી, કર્મણી વાક્યો, અનુક, નિપાત જેવા ઘણા બધા ટોપિક જે છે એ કોચિંગ ક્લાસમાં ખૂબ સરળ ભાષામાં શીખવા મળી જતા હોય છે, જે સેલ્ફ સ્ટડી દ્વારા ઘરે ઘણો બધો સમય માગી લે છે. તો ઓલ ઓવર કહી શકાય કે કોચિંગ ક્લાસના ઘણા બધા ફાયદા છે. જો કે અત્યારે યુટ્યુબ પર ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી ગ્રામર, રીઝનિંગના ઘણા બધા ફ્રી વિડીયો અવેલેબલ છે, તે જોઈને પણ ઘરે સેલ્ફ સ્ટડી દ્વારા શીખી શકાય છે. તો કોચિંગ ક્લાસમાં નિયમિત અભ્યાસની ટેવ પડે છે, સાથે એક્ઝામ રિલેટેડ યોગ્ય પ્રોપર માર્ગદર્શન વારંવાર મળતું રહે છે, જેના કારણે આપણું માઇન્ડ સતત એક્ઝામમાં પરોવાયેલું રહે છે. કેમ કે ઘણા કેન્ડિડેટ એવા હોય છે કે જેમને ક્લાસરૂમ સ્ટાઇલમાં એક્ઝામની તૈયારી કરવામાં ખૂબ મજા આવે છે. સપોઝ એક્ઝામમાં એમને જેટલું પણ હોમવર્કમાં જેટલું વાંચવાનું કહ્યું હોય તો તે એટલું વાંચી લાવે છે, પરંતુ ઘરે સેલ્ફ સ્ટડી દ્વારા તૈયારી કરી શકતા નથી. તો તેવા કેન્ડિડેટ માટે તો કોચિંગ ક્લાસ ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને કોચિંગ ક્લાસ કરવા જોઈએ. કોચિંગ ક્લાસની સૌથી બેસ્ટ બાબત કઈ છે ખબર છે? એક તો તમને ત્યાં હેલ્ધી કોમ્પિટિશન એન્વાયરમેન્ટ મળી રહે છે, અન્ય વિદ્યાર્થીઓમાં એક સ્પર્ધાનું વાતાવરણ બનેલું રહે છે, જે એક બેસ્ટ પ્રિપેરેશન માટે સારી બાબત છે. તેમજ ક્લાસમાં અવારનવાર ટેસ્ટ યોજાતા હોય છે, જેના કારણે તમારો વ્યક્તિગત પ્રોગ્રેસ કેટલો થયો એ તમે સરળતાથી જાણી શકો છો. અને જે તે વિષયમાં, જે તે ટોપિકમાં તમારો જે પણ ડાઉટ હોય એ તાત્કાલિક ત્યાં સોલ્વ થઈ જતો હોય છે, જે ઘરે સેલ્ફ સ્ટડીમાં વધારે સમય માગી લે છે. અને ખાસ જો તમે કોમ્પિટિટિવ એક્ઝામમાં નવા છો, પહેલી વાર જ તમે એક્ઝામ આપવા જઈ રહ્યા છો, ફ્રેશર છો, તમને શું વાંચવું શું ન વાંચવું ખબર નથી, પરીક્ષાનું સ્ટ્રક્ચર, એક્ઝામ સ્ટાઇલ ખબર નથી, ઘરે સેલ્ફ સ્ટડીમાં તમારું મન લાગતું નથી, તો ખરેખર તમારે કોચિંગ ક્લાસની જરૂર છે અને કોચિંગ ક્લાસ કરવા જોઈએ. પરંતુ એક વાત મગજમાં ફિટ કરી દેજો, ક્લાસ ડઝ નોટ ગેરંટી સક્સેસ બટ યોર કન્સિસ્ટન્સી ડઝ. ક્લાસ સફળતાની ગેરંટી આપતો નથી, પરંતુ તમારી સખત અને સતત મહેનત ચોક્કસથી ગેરંટી આપે છે. તો હવે વાત કરીએ કોચિંગ ક્લાસ કોણે કરવા જોઈએ. તો જે મિત્રોને ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી ગ્રામર, મેથ્સ અને રીઝનિંગ 60 થી 70% ક્લિયર છે, બેઝ સારો છે, તો કોચિંગ ક્લાસની કોઈ જરૂર નથી. મારું પર્સનલ સજેશન છે કે તમે કોચિંગ ક્લાસના જે પૈસા છે એમાંથી તમે બુક્સ ખરીદો, ચોપડીઓ લાવો, મટીરિયલ્સ ખરીદો, એ વધારે સારું છે. કાં તો તમારી આસપાસ કોઈ રીડિંગ ઝોન હોય, લાઇબ્રેરી હોય તો ત્યાં જોડાઈ જાઓ. ત્યાં તમે કોઈ પણ જાતના ડિસ્ટર્બન્સ વગર બેસ્ટ તૈયારી કરી શકશો. જો તમે ડેલી નિયમિત વાંચવાની ટેવ પાડી શકો, તૈયારી કરવાની જો ટેવ પાડી શકો, તો ટેટ ટાટમાં કોઈ ક્લાસની જરૂર નથી. કોચિંગ ક્લાસમાં ન જોડાવાનો બી ફાયદો છે કે ઘરેથી ક્લાસમાં જવા આવવાનો જે સમય છે એ પણ બચે છે અને એ કિંમતી સમય તમે તમારી તૈયારીમાં લગાવી શકો છો. સામાન્ય રીતે કોચિંગ ક્લાસમાં બધા ટોપિકો સ્ટેપ બાય સ્ટેપ ચાલતા હોય છે, તો તમને જે ટોપિકો આવડે જ છે પહેલાથી, એ જ ટોપિકો પાછળ પણ કોચિંગ ક્લાસમાં સમય વેડફાય છે. તો એવો જ ઘરે તમે સેલ્ફ સ્ટડીમાં, ઘરે તૈયારીમાં એવો જે સમય છે એ પણ તમારું બચી શકે છે. તો હવે તમારે ટેટ ટાટની એક્ઝામ માટે કોચિંગ ક્લાસની જરૂર છે કે નહીં એ જાણવું હોય તો તમે પોતાની જાતને આ પ્રશ્ન પૂછો, શું હું રેગ્યુલર સેલ્ફ સ્ટડી કરી શકીશ? શું મારે ટેટ ટાટની એક્ઝામ માટે પ્રોપર ગાઈડન્સની કોઈ જરૂર છે? શું મારો ટેટ ટાટ એક્ઝામ માટે બેઝિક ક્લિયર છે? શું મારી પાસે ટેટ ટાટ એક્ઝામ માટે પ્રોપર મટીરિયલ, બુક્સ છે? શું હું ઘરે કોઈના કંટ્રોલ વગર નિયમિત એક્ઝામની પ્રિપેરેશન કરી શકીશ? અને જો તમારો જવાબ હા હોય તો ડેફિનેટલી તમારે ક્લાસ કરવાની કોઈ જરૂર નથી. અને જો તમારો જવાબ ના હોય તો તમારે ક્લાસ કરવા જ જોઈએ. કેમ કે મિત્રો, એક્ઝામ પ્રિપેરેશન એ લોંગ જર્ની છે અને તેના માટે તમારે પ્રોપર ગાઈડ અને પ્રોપર વેની જરૂર છે. અને જો સારી રીતે કન્સિસ્ટન્સી સાથે તમે પ્રોપર વેમાં ઘરે સેલ્ફ સ્ટડી દ્વારા પરફેક્ટ વેમાં જો તૈયારી કરશો તો 100% તમને સફળ થતા કોઈ નહીં રોકી શકે. સિકંદરનું એક જબરજસ્ત વાક્ય છે જે તમારે સાંભળવું જોઈએ. સિકંદરે કહ્યું હતું
કે લડાઈઓ જીતવા માટે હથિયારો કે લાખો સૈનિકોની જરૂર નથી, પરંતુ પ્રોપર પ્લાનિંગ અને સ્ટ્રોંગ માઇન્ડની જરૂર હોય છે. એક વાત હંમેશા યાદ રાખજો, કોચિંગ ક્લાસ એ તમારી મહેનતનું રિપ્લેસમેન્ટ નથી. કોઈ પણ એક્ઝામ માટે તમે કોચિંગ લો કે ના લો, સફળતા ત્યારે જ મળશે જ્યારે તમે સખત અને સતત મહેનત કરશો. જેમ્સ ક્લિયરની ઓટોમિક હેબિટ્સ બુકમાં એક જબરજસ્ત વાક્ય છે જે મને ખૂબ ગમે છે અને આપણે સૌએ તેને જીવનમાં ઉતારવું જોઈએ. સ્મોલ ઇમ્પ્રુવમેન્ટ એવરી ડે લીડ ટુ માર્કેબલ રિઝલ્ટ. રોજનો 1% જેટલો સુધારો પણ જીવનમાં મોટી સફળતા અપાવી શકે છે. તો મળીએ આગળના વિડીયોમાં. ટેટ ટાટની એક્ઝામમાં સારા માર્ક્સ લાવવા માટે તમારે કઈ કઈ બુક્સની જરૂર છે, કયા કયા મટીરિયલની જરૂર છે. ટેટ ટાટ કે અન્ય કોઈ એક્ઝામની તૈયારી સ્માર્ટ વર્ક સાથે કેવી રીતે કરવી કે 100% સફળતા અપાવે છે. જો એ વિડીયો જોવા માંગતા હોય તો તમારો જમણી બાજુનો વિડીયો જોઈ શકો છો. અને જો પૂરા મનથી એક્ઝામની તૈયારીમાં જ લાગી ગયા છો તો આ 5 ભૂલો ભૂલથી પણ ન કરતા. એ વિડીયો જોવા માંગતા હોય તો તમારી ડાબી બાજુનો વિડીયો જુઓ.